નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વનસ્પતિમાં વહન. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, વનસ્પતિમાં વહન સમજાવો 3 માર્ક. આગળ આપણે પ્રાણીઓમાં જે વહન જોયું, જેમાં રુધિરાભિસરણ તંત્ર હોય છે, એવું કોઈ ખાસ તંત્ર વનસ્પતિમાં નથી. વનસ્પતિમાં મુખ્ય ખોરાક, પાણી અને ક્ષારોનું વહન થાય છે. આપણને ખબર છે કે વનસ્પતિમાં પાંદડાઓમાં ખોરાક બને છે, એટલે પાંદડાઓ પરથી ખોરાક વનસ્પતિના બધા જ ભાગમાં જાય છે. તો આ ખોરાકનું વહન અન્નવાહક પેશીમાં થાય છે, જે વનસ્પતિના પ્રકાંડની બંને બાજુએ આવેલી છે. એટલે કે ધારો કે આ પ્રકાંડ છે, તો બંને સાઈડ પર આ રીતે અન્નવાહક પેશી આવેલી છે, જેમાંથી ખોરાકનું વહન થાય છે. બીજું છે પાણી અને ક્ષારોનું વહન, જે જલવાહક પેશી દ્વારા થાય છે, અને તે પ્રકાંડની બરાબર વચ્ચે, એટલે કે અહીંયા પ્રકાંડની બરાબર વચ્ચે આવેલું છે. તો જે વચ્ચે છે એ જલવાહક પેશી, અને જે આજુબાજુ છે એ અન્નવાહક પેશી. જલવાહક પેશીમાં મૂળ દ્વારા પાણી શોષાય અને ઉપર પર્ણ સુધી જાય. એનો અર્થ કે જલવાહક પેશીમાં પાણી અને ક્ષારોનું વહન હંમેશા નીચેથી ઉપર તરફ જ થાય, એટલે કે એક જ દિશામાં વહન થાય છે. જ્યારે અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન બધી જ દિશાઓમાં થાય છે. જલવાહક પેશીમાં પાણી નીચેથી ઉપર જાય છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એ વહન થાય છે. તો એનું કારણ શું એ આપણે સમજીએ. પર્ણ દ્વારા સતત વરાળ સ્વરૂપે પાણી બહાર આવે છે. એ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે પર્ણમાંથી, એટલે આ જે ઉપરના પર્ણો છે એમાંથી પાણી બહાર નીકળી ગયું, એટલે પર્ણના કોષોમાં પાણી ઓછું થઈ જશે, એટલે એની બાજુના કોષમાંથી પાણી લેશે. ધારો કે આ એક કોષ છે, એની નીચે બીજો, એની નીચે
એવી રીતે ઘણા બધા કોષો છે. પહેલા કોષમાંથી વરાળ સ્વરૂપે પાણી બહાર નીકળ્યું, એટલે કે બાષ્પીભવન થયું. એટલે પહેલા કોષમાં પાણી ઓછું થશે, એટલે બીજા કોષમાંથી પાણી પહેલા કોષમાં જશે, એની નીચેના કોષમાંથી પાણી ઉપર જશે, ફરીથી એની નીચેના કોષમાંથી પાણી ઉપર જશે. આ રીતે નીચેથી ઉપર તરફ પાણી ખેંચાય છે. જો બાષ્પીભવન ન થાય તો આ પાણી નીચેથી ઉપર તરફ નહીં જઈ શકે. એનો અર્થ કે બાષ્પીભવનને કારણે જમીનમાંથી પાણી જે શોષાય છે એ નીચેથી ઉપર તરફ ગતિ કરી શકે છે.